મેલડી આવો ને એક દાડો જેને ગુણેશ્વર ભમર તલાઈ ગવડાયો ચાર જોગણીઓ એ અંગનો મેલ ઉતાર્યો ધવલભાઈ અંગનો મેલ ઉતાર્યો મેલનું પૂતળું બનાયું પૂતળું ને હાલતું ચાલતું ને બોલતું કર્યું અને મારી ચાર જોગણીઓએ ભમર ગુણાના તળાવની પારે બેહાડ્યો હોય કહેવાય છે તું મારા ભુવાજીને મળી હોય એક દાડો જોડી કલાને નો બાર પઢે નો મેલડી તમે મધરો દારૂ પીધો ધવલભાઈ પેલા નોરિયા મસોની ને મારવા તો ઉજ્જૈન પોકી હોય પણ ધવલભાઈ દુનિયા એમ કહેશે કે મેલડી ઉજ્જૈન મેં ઉપજી ને ઉજ્જૈન મેં ને અબજી પણ હું એવું નહીં કેતો કે મેલડી ઉજ્જૈન મેં ઉપજી છે મેલડી તો ભમર ગોળાના તળાવ में ઉપજી ભાઈ મેલડી તો ઉજ્જૈન में પેલા નુરિયા મસોની ને મારવા પહોંચી દી બાકી આમ જોવા જાવ તો ઉજ્જૈન में જોબ ફરે નહીં ભણજે ઉજ્જૈન में तो મારી હર્ષિદી બેઠી છે મેલડી બેઠી છે પણ મેલડી તો નુરિયા મસોની મારવા ગઈ હતી ભાઈ દુનિયા એમ લઈ પડી છે કે મેલડી તો ઉજ્જૈન में ઉપજી છે ને ઉજ્જૈન માં શીખવા જવું પડે આજકાલના ભુવાજી જે આયા હોય એ બધા ઉજ્જૈન में પોકી જાય છે અને ઉજ્જૈન નું વારી જોડીને ઘેર લાવે છે ભાઈ મહિનો 2 મહિના 6 મહિના વરહ 5 વરહ પછી ધવલભાઈ આપણે ઇતિહાસમાં દાખલા જોયા તારથી ખબર પડી છે કે આજે નહીં તો કાલે ઉજ્જૈન વાળું તમને પછાડી ને મારા ભાઈ વિશાલ ભાઈ જયદીપ જાડું તમને તો બધી ફોન પડાશે કારણ કે એમનામ રવિવાર નહીં ભરાતા એમનામ પબ્લિક ભેગું નહીં કરાતું ઉજ્જૈન વાળું હોય 6 મહિના ચાલા વરહ ચાલા 2 વરહ ચાલા ભાઈ જેના ભાગલે આવી હાચી મેલડી પૂજી હોય અને જે ભુવો નીતિ નિયમ પારવતો હોય કોઈ દાડો બાધાના રૂપિયા ના લેતો હોય અને પોતાના પૈસા ખર્ચીને ગામની ભાગોર છોડીને બીજી ગામની ભાગોરે બાધા કરવા જતો હોય એવા ભુવાની મેલડી એક દાડો તું જમાનો લાવે આજે તો કાલે એ ભુવાની વેરા તું જરૂર વારે તાર તો ગુજરાત में દિવાળી નો માહોલ ચાલે
મોટો મોટો છોકરો માં કપડો લેવાનો કોકને વ્યાત ના હોય દેવેન્દ્ર પડિયાર કોક અમીર નું છોકરું ગોમની ભાગોને ફડાકા ફોડતું હોય અને ધવલભાઈ આપણો છોકરો શેઠ હિજુર નહાકો નાખતો હોય કે છો ગઈ મારા બાપની માતા તું છો જય છોકરું રડતું ઘેરાઈને બાપને કે બાપ મારા ટીટા લાવા છે મેલડી વભણજે બાપ છોકરું એમ કે વિશાલભાઈ હજુ મને પગાર આવ્યો નહીં મજૂરીએ જેના પૈસા આયા નહીં શુક્રાયા જ નહીં પણ કાલા તને જરૂર લાયા તેમના કાલા વાલા કરીને જેને છોકરો ઉગાડ્યો હોય અરે રે ઓ પડિયારો એમનો જમાનો ના લાવો તો હું તમારા ભાગલે મેલડી મટી જાઉં એ જ ગોય